નમસ્કાર, હું ડૉક્ટર ગીતા દેશપ્રિયા આજે સર્વે ભારતવાસીઓને રાષ્ટ્ર સુજાન અભિયાન તરફથી વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. હાલમાં ઉત્તરાખંડ ચમોલીમાં જે કંઈ પ્રાકૃતિક આપદા આવી પડી છે તેના વિશે હું કંઈક કહેવા માગું છું. ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી કેટલી બધી જાનહાનિ અને પ્રકૃતિને નુકસાન થયું છે, જે આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. તો આ એટલો બધો ચિંતાજનક વિષય છે અને દુઃખદ ઘટના પણ છે. આપણા સૌ દેશવાસીઓની ભાવના જાનમાલ અને ઉત્તરાખંડના જે કંઈ વિપદાનો ભોગ બનેલા છે તે વ્યક્તિઓની સાથે છે. પરંતુ આવી પ્રાકૃતિક આપદાનો ભોગ બન્યા છીએ ત્યારે આપણે કંઈક વિચારવું જોઈએ કે આવી ઘટનાઓ શા માટે બને છે. તો તપાસના આધારે કહી શકાય છે કે ખૂબ મોટું નુકસાન થયું છે. અચાનક જ ગ્લેશિયરના તૂટવાથી કામ કરતા લોકોને બાંધકામને, મકાન, રસ્તા, સડક અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનને પહોંચી વળવા માટે સરકારના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારની ભારી જે કાંઈ નુકસાનની કિંમત ચૂકવવી પડી છે તેનું શું, અને આવનાર દિવસોમાં આવી પ્રાકૃતિક આપદાથી બચવા માટે શું કરવું જોઈએ, શા માટે આપણે વારંવાર આવી વિપત્તિઓનો ભોગ બનવું પડે છે. હાલમાં ઉત્તરાખંડમાં અલકનંદા નદી અને હોલી ગંગા ઉફાન પર છે. પાણીની તેજ ધારામાં માનવ વસ્તી બહી રહી છે, માનવ વસ્તીઓ તણાઈ રહી છે. ત્યારે આ ખૂબ દુઃખદ અને ચિંતાજનક વિષય છે. જે વિસ્તારમાં પણ આની અસર થઈ છે અને આવનાર સમયમાં પણ મોસમની પ્રતિકૂળતા રહે નહીં રહે તો પણ જે કંઈ હાલ નુકસાન થયું છે તેનું ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં. લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચી જવા માટે સરકારશ્રી તરફથી અપીલ કરવામાં આવી રહી છે, રાહત સામગ્રી આપવામાં આવી રહી છે. તેઓને મલબામાંથી બહાર કાઢી રહેવામાં આવ્યા છે. પરંતુ જે કાંઈ નુકસાન થયું છે તે આપણા સૌ માટે ખૂબ દુઃખદ છે અને આપણી સૌની ભાવના તે લોકોની સાથે છે. જ્યારે આવી વિપત્તિઓ આવે છે ત્યારે સંકટના સમયે આપણે સૌ સમાજસેવકો, સંસ્થાઓ, સેવાભાવી માણસો દ્વારા ખૂબ જ લોકોને સહાય કરવામાં આવે છે અને તેમની મદદે દોડી જતા હોઈએ છીએ. પરંતુ આ આપદામાં 100થી પણ વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો લાપતા થયા છે. ત્યારે આપણા વડાપ્રધાન શ્રી પણ આ ઘટનાની સતત નિગરાની રાખી રહ્યા છે. લાઈવ વાસ્તવિકતા જોઈ રહ્યા છીએ અને વારંવાર તેમાં જે કાંઈ સેવા આપવી પડે છે તે આપી રહ્યા છીએ. ત્યારે રાહત સામગ્રી, પ્રભાવિત વિસ્તારની અસર, તેમનું કાર્ય, વર્તમાન સમયની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કાંઈ પગલાઓ ભરવા પડે તે વિશેના તાત્કાલિક ઉપાયો થઈ રહ્યા છે. પરંતુ જે કંઈ ઘટના બની છે તેની તો તપાસ કરવી જ રહી કે આ જ મોસમમાં, શિયાળામાં, જ્યારે પહાડો પર કડકડતી ઠંડી વરસી રહી છે ત્યારે ગ્લેશિયર તૂટવાની ઘટના એ એક ખૂબ જ ચિંતાજનક વિષય છે. જો શિયાળાની મોસમમાં બરફબારીની મોસમની વ્યવસ્થામાં પણ ગ્લેશિયર તૂટતા હોય તો હિમાલયનું ભવિષ્ય શું, આપણા પર્વતોનું શું, તેમનું અસ્તિત્વનું જોખમ કેટલું. તો આ માટે વૈજ્ઞાનિકોએ, વિશેષજ્ઞોએ તપાસ કરીને તેમના નિરાકરણ માટે અને પ્રાકૃતિક આપદાથી બચવા માટે કંઈક પગલાઓ લેવા જોઈએ. ફક્ત વાતોથી જ નહીં, પરંતુ પર્યાવરણને બચાવવા માટે જળ, જીવન, પર્વતો, જંગલો, વાયુ, નદીઓ, મેદાનો, આ બધા જનું સંતુલન જાળવવા માટે ગ્રાઉન્ડ લેવલે
વાસ્તવિક કાર્ય થવું જોઈએ અને આવી વિપત્તિઓથી આપણે લોકોને બચાવવા જોઈએ. આ દુઃખદ ઘટનાની સાથે હવે પછીના આવનાર સમયમાં ફરીથી આ ઘટના ન બને તે વિશે આપણે વિચારવું જોઈએ અને તેના માટે તાત્કાલિક પગલાઓ લેવા જોઈએ. આપણે વારંવાર અનુભવીએ છીએ કે ધરતી ગરમ થાય છે, ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે, વાતાવરણમાં તાપમાન વધતું જાય છે અને આ બધા માટે જવાબદાર કોણ છે? તો પહાડો પર આજે લોકોને રહેવા માટે આકર્ષણ વધ્યું છે. પહાડોને તોડવામાં આવ્યા છે, સ્ખલિત કરવામાં આવ્યા છે અને પવન, જંગલ, વન અને પ્રકૃતિને એટલી ઇનબેલેન્સ અસંતુલિત કરી છે કે આજે એનો ભોગ આપણે બધા બની રહ્યા છીએ, અથવા આપણા ભારતીયો અથવા આપણા જ નગરજનો અને આપણા જ લોહી અને આપણા જ ભારતની ભૂમિને નુકસાન થઈ રહ્યું છે. આની અસર જો કે ચીનમાં પણ થવા જઈ રહી છે, ત્યાં પણ એરિયા ખાલી કરાવવામાં આવ્યો છે. પરંતુ વારંવાર આવતી આવી વિપદાઓથી બચવા માટે આપણે પણ કંઈક કરવું જ જોઈએ. છેલ્લા દશકાથી ગ્લેશિયર પીગળવાની ઘટના ખૂબ જ વધી રહી છે, ત્યારે હિમાલય પર્વતનું જોખમ પણ અસ્તિત્વ પણ જોખમમાં છે. હિમાલયને પણ સુરક્ષિત માનવામાં આવતો નથી. વિશ્વના પર્વતોમાં હિમાલય પર્વતને પણ સુરક્ષિત માનવામાં આવતો નથી. તો આ બધામાં આપણે સાથે સહિયારો પ્રયાસ કરીને આપણા પર્વતો, નદીઓ, પ્રકૃતિ, વાતાવરણ અને લોકોને બચાવવાના સતત પ્રયત્નો કરવા જોઈએ. અને લગાતાર જે કંઈ પર્વતોનું સ્ખલન થઈ રહ્યું છે, નવા સડક નિર્માણ અને નવા નિર્માણ, ભવન નિર્માણ થવાથી જે કંઈ પ્રકૃતિને નુકસાન થાય છે તેની ગંભીરતા તો સમજવી જ જોઈએ અને આના ખૂબ જ ભયંકર પરિણામો ભવિષ્યમાં ન ભોગવીએ તેના માટે આ પહાડોનું સ્ખલન બંધ કરવું જોઈએ. આ જંગલો, વન અને પ્રકૃતિને કાપતા અટકાવવા જોઈએ અને આપણા જે કાંઈ નેચરલ પ્રકૃતિમાં જીવી રહ્યા છીએ તેનો લાભ, માનવ સેવાને લાભ મળે અને સજીવો, જીવજંતુઓને, નદીઓને સંતુલિત કરી શકીએ તેવા પ્રયાસો કરવા જોઈએ. જો પ્રકૃતિની જોખમતા વધતી જશે તો આવનાર સમયમાં નદી, પર્વત અને માણસોનું જીવન છિન્ન ભિન્ન થઈ જશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણે સૌ મળીને આજે પ્રકૃતિને જે કાંઈ મદદ કરી શકતા હોઈએ તો તે છે તેમને બચાવવા, તેમનું મહત્ત્વ સમજવું, તેમની આપણી વચ્ચે હોવું એ આપણા બધાની એક જોડતી કડી છે અને આ કડીને સંભાળવી એ આપણા હાથની વાત છે. ત્યારે માનવીય રહેઠાણોને, પ્રકૃતિના રહેઠાણોને માનવીય બનાવીને આપણે જે કંઈ જોખમો ઊભા કર્યા છે તેનું પરિણામ આની સામે છે. જે આ જોખમો ઊભા કર્યા છે એ આપણે જ કર્યા છે અને એનું પરિણામ પણ આપણે ભોગવી રહ્યા છીએ. ત્યારે આ ગ્લેશિયર આપણને આજની ઘટના છે એ રડાવી જાય છે. જે લોકો બિચારા ત્યાં આપદામાં ફસાયા છે, જેણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓનું દુઃખ એટલું ભયંકર હોય છે કે તેની ખોટ આપણે ક્યારેય પૂરી શકતા નથી. તો આ પ્રકૃતિ પર ઈમાનદારીથી અને પ્રામાણિકતાથી, માત્ર દેખાવ માટે નહીં, પ્રામાણિકતાથી કાર્ય કરીને તેમના બચાવ પક્ષે આપણે કાર્યરત થવું જોઈએ. અને આના માટે જ રાષ્ટ્ર સુજાન અભિયાન સન્ડે ફોર ફ્યુચર એટલે કે હર રવિવાર યા તો જીવનમાં 1 કલાક પ્રકૃતિ માટે, પ્રકૃતિના બચાવ માટે, સજીવ માટે, નદી, જલ, પર્વત, વાયુ, જંગલો અને મેદાનોને સંતુલિત કરવા માટેના જે કાંઈ પ્રયાસો છે તે સાથે મળીને કરવા જોઈએ. સન્ડે ફોર ફ્યુચર દરેક વ્યક્તિએ પોતે પોતાના જીવન માટે, પ્રકૃતિ માટે, આવનાર ભવિષ્ય માટે 1 કલાકનો સમય કાઢીને પ્રકૃતિના નિર્માણ માટે વિચાર કરવો જોઈએ. આજે હું જરૂર કહીશ કે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે કાંઈ પ્રકૃતિની ઘટનાઓ બને છે તેને લાઈવ વાસ્તવિક રીતે જોઈને તત્કાલ ધોરણે નિર્ણયો લઈને લોકોને મદદરૂપ થાય છે. પરંતુ
આ ઘટનાઓને બનતી રોકવી એ આપણા સૌની હાથની વાત છે. તો આપણે સૌએ સાથે મળીને આ જે દુઃખદ ઘટના બની છે તે ફરીથી ન બને તેમના માટેના પ્રયાસો કરવા જોઈએ. અને જે ઘટનાઓનો ભોગ બન્યા છે તેમની સાથે આપણા સૌનું દુઃખ એમની સાથે છે, ભાવના એમની સાથે છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.